બનાસકાંઠાના વાવમાં 8 જાતિ ધમધમતા કોલ સેન્ટરનો ભુજ સાયબર ક્રાઇમની ટીમે પર્દાફાશ કર્યો છે। આંતરરાજ્યના 6 યુવતી અને 12 યુવકોની અટકાયત કરી લેવામાં આવી છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી છે। સાયબર ક્રાઇમ ભુજની ટીમે બનાસકાંઠામાં મોટી કાર્યવાહી કરી છે। જિલ્લાના સરહદી વિસ્તાર વાવના દેપાસર ગામમાં છેલ્લા 8 મહિનાથી મકાન ભાડે રાખી પરપ્રાંતીય યુવક અને યુવતીઓ ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા હોવાની જાણકારી સાયબર સેલ ભુજ રેન્જને મળી હતી। બાતમીના આધારે સાયબર સેલ ભુજે ઓચિંતા દરોડા પાડ્યા હતા, જેમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો। આ બનાવની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। મળતી માહિતી મુજબ વાવ નજીક દેપાસરા ગામમાં છેલ્લા 8 મહિનાથી આ ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ધમધમતું હતું। દેપાસરા ગામમાં સોલારમાં ટેન્ડર નાખવાના બહાને પરપ્રાંતીય લોકોએ મકાન ભાડે રાખ્યું હતું, જેમાં 6 યુવતીઓ 12 યુવકો આ ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા હતા। આરોપીઓ વિદેશમાં લોકોને ફોન કરી લોન અપાવવાના બહાને તેની સાથે ફ્રોડ કરતા હતા। બોર્ડર વિસ્તાર હોય એટલે પરપ્રાંતીય લોકો 8 મહિનાથી આવું કંઈક ચલાવતા હોય તેની સ્થાનિકોને જાણ નહોતી। આરોપીઓ મકાન ભાડે રાખી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા, જેમાં નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, મિઝોરમ અને અમદાવાદ અને આણંદના આરોપી યુવક અને યુવતીઓ સંડોવાયા હતા। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે, વાવ ગામને અડીને આવેલ દેપાસર ગામ છે, ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે। લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમે આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે। હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમઓ એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે, બેંક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે, તમને ગિફ્ટ મળે છે, આવું બહાનું બતાવી અને એ લોકોને લલચાવે છે। લલચાવે એટલે એ લોકો મતલબ આની જાળમાં ફસાઈ જાય એટલે ત્યાંથી લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કાર્ડ દ્વારા આમને મળી જાય છે। એ રીતની આખી સિસ્ટમ છે। એટલે આ કોલ સેન્ટરમાં પકડાયું છે। એમાં ટોટલ અમે બધાય થઈને 16 આરોપીઓ છે, એમાં 15 આરોપીઓને અમે 16 આરોપીને પકડી લીધેલા છે। 16 આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે। જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ, અમદાવાદનો રહેવાસી છે, આને પકડવાનો બાકી છે। આ બધા આરોપીઓ જે છે એ જે આપણે 7 સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે, મિઝોરમ, મણિપુર, હિમાચલ પ્રદેશ, આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે। એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે। ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્કોડ છે સાયબર સેલ, એમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે। આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ 25, મોબાઈલ નંગ 30, હેડફોન 19, પ્રિન્ટર 1, યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ 5, લેપટોપ ચાર્જર 10, ડેટા કેબલ 8, ઇયરફોન છે, કેલ્ક્યુલેટર છે, કનેક્શન પોઈન્ટ, રાઉટર, આ તમામ લગભગ છે એ 6,50,900 જેટલો એમની થાય છે કિંમત। અને આરોપીઓ પાસેથી 20 મોબાઈલ, સેમસંગ કંપનીના ટેબ્લેટ એ 1.5 લાખ, રોકડા 36,000, કુલ મળીને 8,36,900નો મુદ્દામાલ કરેલ છે। તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 અને આઈટીની એમની 66 સીડી મુજબ એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। અમારા સાયબર સેલ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે અને અમે રિમાન્ડની માંગણી કરી અને ખરેખર આમાં કેટલા સમયથી ચાલતું હતું, કેવી રીતે ચાલતું હતું અને કેવી રીતે આ લોકોની એમો શું છે, કેવી રીતે નાગરિકોને છેતરે છે એ દિશામાં અત્યારે અમારી તપાસ ચાલી રહી છે। મકાન માલિકનું નામ શું છે?
મકાન માલિક જે પોતે છે ભરતસિંહ ના છે, પણ ભરતસિંહ છે અને એ ભરતસિંહના જ મકાનમાં ચાલુ હતું અને ભરતસિંહે જ અમને જાણ કરેલી છે કે આ જે આરોપીઓ છે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા એવું કોઈ તપાસ? અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી, પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનું સર્ચ કરી અને કે ખરેખર શું છે, ખરેખર મિઝોરમ મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કંઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ મતલબ મોકલવામાં આવશે અને ત્યાંથી બધી ડિટેલ્સ રહેશું કે ખરેખર શું છે, આની આરોપીની ઓળખ શું છે, કેટલા ગુનામાં સંડોવાયેલ છે, આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે. સાહેબ, છેલ્લા 8 મહિનાથી આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું, તો જે મકાન માલિક હતા ભરતસિંહ, તેમના દ્વારા કોઈ કરાર કે એવું કંઈ કરવામાં? હા, બિલકુલ, એમના દ્વારા કરાર થયેલો છે અને એ કરાર મુજબ જ એણે ભાડે આપેલું હતું, પણ કરાર કર્યા પછી એને ભરતસિંહને એવું લાગેલું કે ભાઈ આ કંઈક સમથિંગ ગોઈંગ રોંગ, એટલે એણે પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસે પછી આખું મતલબ આ નેટવર્ક છે એ ગેરકાયદેસર નેટવર્ક છે એનો પર્દાફાશ કરેલો છે. ઓકે સર.